નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે મારી YouTube ચેનલ HS ટ્યુટોરિયલ્સ માં। આજે આપણે આંકડાશાસ્ત્રના દાખલાઓની ચર્ચા કરીશું। આ એવા દાખલાઓ છે કે જે ટેટ, ટાટ તથા અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ જેવી કે PSI, કોન્સ્ટેબલ, તલાટી વગેરે જેવી પરીક્ષાઓની અંદર પૂછાતા હોય છે। એ સિવાય ધોરણ 10 બોર્ડની પરીક્ષા આપી રહેલા વિદ્યાર્થીઓ માટે પણ ખૂબ જ ઉપયોગી સાબિત થઈ છે। શરૂ કરીએ મિત્રો। तो सरल दाखलाથી આપણે શરૂઆત કરીશું। આંકડાશાસ્ત્રનો પહેલો દાખલો આપણે જોઈએ કે ભાઈ આપણને અહીંયા કેટલાક અવલોકન આપેલા છે અને એનો મધ્યક શોધવાનું કહેવામાં આવ્યું છે। તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ તો મધ્યક શોધવા માટે એક સિમ્પલ સૂત્ર છે આપણા જોડે કે ભાઈ મધ્યક બરાબર અવલોકનોનો સરવાળો ભાગ્યા અવલોકનોની સંખ્યા। એટલે કે તમને જેટલા પણ અવલોકન આપે બધા અવલોકનનો તમારે અહીંયા સરવાળો કરી દેવાનો છે ભાગ્યા કુલ કેટલા અવલોકન આપ્યા છે જોઈ લેવાનું। તો અહીંયા ટોટલ 8 અવલોકન આપ્યા છે ભાગ્યા અવલોકનની સંખ્યામાં આપણે 8 લખેલા છે, બધાનો સરવાળો થાય છે 48/8 એટલે આપણો જવાબ થઈ જશે 6। તો આ રીતે સરળતાથી આપણને કોઈ પણ માહિતી આપેલી હોય, કોઈ પણ અવલોકનો આપેલા હોય એનો મધ્યક મળી શકે। આગળ જોઈએ એવો જ દાખલો પણ થોડો અલગ રીતે પૂછવામાં આવ્યો છે કે ભાઈ આપેલા અવલોકન અહીં તમે જોઈ શકો છો જે અવલોકનો આપે છે એમાં એક જે આ અવલોકન છે એ આપણને x તરીકે આપેલું છે, એટલે કે કોઈ એક અવલોકન ખૂટે છે, એના બદલામાં આપણને મધ્યક આપી દીધો છે કે ભાઈ મધ્યક કેટલો છે 6 હોય તો x નું મૂલ્ય શોધો। એટલે કે આ દાખલામાં આપણે મધ્યક નથી શોધવાનો પરંતુ ખૂટતું અવલોકન શોધવાનું। તો જો ખૂટતું અવલોકન શોધવું હોય તો પણ આપણે એ જ રીત ફોલો કરવાની છે, મેથડમાં કોઈ ચેન્જ કરવાનો રહેતો નથી। ફરીથી એ સૂત્ર મધ્યક x બાર બરાબર અવલોકનનો સરવાળો ભાગ્યા અવલોકનની સંખ્યા લઈ લઈશું આપણે। અહીં આપણને મધ્યક આપી દેવામાં આવે છે જે 6 આપેલો છે આપણને, તો અહીં આપણે મધ્યકના મૂલ્યમાં 6 મૂકીશું પ્લસ બધા અવલોકનમાં જે આંકડાઓ છે આંકડાઓનો સરવાળો કર્યો 38 થાય છે વત્તા રહેશે x છેદમાં એની સંખ્યા 8। સાદુરૂપ આપીએ તો 8 ભાગાકારમાંથી ગુણાકારમાં જશે તો અહીંયા 6 ગુણ્યા 8 એટલે 48 બરાબર 38 x 38 પ્લસ છે આ બાજુ આવશે તો માઈનસ થશે, તો એ રીતે આપણને x નું મૂલ્ય મળી જશે 10। એટલે કે વિદ્યાર્થી મિત્રો તમને અહીંયા કોઈ ખૂટતું અવલોકન શોધવાનું કહ્યું હોય અથવા તો અવલોકનોનો મધ્યક શોધવાનું કીધું હોય, તમારે આ સિમ્પલ મેથડની મદદથી સાદુરૂપ આપીને તમે બંને વસ્તુ શોધી શકો છો। આગળ જઈએ ત્રીજા દાખલા ઉપર। તો અહીંયા આપણને કેટલાક અવલોકનો આપેલા છે અને કહ્યું છે કે ભાઈ આ આપેલા અવલોકનોનો બહુલક શોધો। તો બહુલકની એક સ્ટ્રેટેજી સિમ્પલ છે કે જેટલા પણ અવલોકન આપણને આપવામાં આવ્યા હોય તો એમાંથી આપણે એ જોવાનું છે કે ભાઈ કયું અવલોકન સૌથી વધુ વખત આવ્યું। જેમ કે આપેલી માહિતીની અંદર આપણે જો ધ્યાનથી જોઈશું તો આ 2 એક વખત, 2 વખત અને 3 વખત, મતલબ 2 નો આપણો 3 વખત આવ્યો। એ સિવાય પણ બીજો કોઈ આપણો વધુ વખત આવ્યો હોય તો આપણે જોવાનું છે, તો અહીંયા 5 પણ 1 વખત, 2 વખત અને 3 વખત આવ્યો। તો આ બે આંકડા એવા છે 2 અને 5 જે 3 વખત માહિતીની અંદર આપેલા છે। તો એનો મતલબ એ થાય કે આપેલી માહિતીના એક નહીં પરંતુ બે બહુલક છે। જેમ કે આ બે માહિતીના બહુલક શું થાય 2 અને 5। તો આવી જે માહિતી હોય એ માહિતીને બહુબહુલકી માહિતી કહે છે। એટલે કે કોઈ પણ માહિતી આપેલી હોય એનો એક પણ બહુલક હોઈ શકે અથવા એકથી વધુ બહુલક પણ હોઈ શકે। તો તમારે મિત્રો સિમ્પલ એટલું જ જોવાનું છે કે આપેલા અવલોકનમાં જે સૌથી વધુ વખત જે અવલોકન આવતું હોય એ અવલોકન તમારો બહુલક થશે। ઉતાવળ કરવાની નથી, જેમ અહીંયા આપણે 2 પણ 3 વખત હતો, 5 પણ 3 વખત હતો, તો એ બંને આપણા બહુલક કેવા છે તો આપણો જવાબ થાય 2 અને 5। તો ઉતાવળ કરીને ફક્ત 2 કે ફક્ત 5 લખાઈ ના જાય એનું ખાસ ધ્યાન રાખવાનું। આગળ જોઈએ દાખલા નંબર 4। તો મધ્યસ્થનો દાખલો આપણને આપેલો છે। અહીંયા કહે છે અવલોકનો 2, 8, 6, 4, 3, 5, 10, 12 અને 9 નો મધ્યસ્થ શોધો। તો મિત્રો જો મધ્યસ્થ શોધવાનો હોય તો મધ્યસ્થ શોધવા માટે સૌથી પહેલા જે પણ અવલોકનો આપણને આપેલા હોય અવલોકનને શું કરવાનું છે ચડતા ક્રમમાં ગોઠવવા પડશે, તો જ તમારો જવાબ સાચો આવશે, નહીં તો જવાબ ખોટો પડશે। તો અહીં આપણે જેટલા પણ અવલોકન આપેલા છે બધા અવલોકનને ચડતા ક્રમમાં ગોઠવી દીધા છે। અહીંયા ચડતા ક્રમમાં ગોઠવ્યા પછી મધ્યસ્થ શોધવા માટે તમારે સિમ્પલ શું કરવાનું છે બંને બાજુથી એક એક અવલોકન બાદ કરતું જવાનું અને જો એક એક અવલોકન મતલબ જોડીમાં એક એક અવલોકન બાદ પણ થાય, અહીંથી 2 બાદ કર્યા, અહીંથી 12 બાદ કર્યા, અહીંથી 3, અહીંથી 10, અહીંથી 4, 9, 5, 8 એટલે જોડીમાં બંને બાજુથી એક એક અવલોકન તમારે બાદ કરતું રહેવાનું। ત્યારબાદ જો વચમાં કોઈ એક જ અવલોકન બચતું હોય તો એ અવલોકન એ સીધો તમારો શું થઈ જશે મધ્યસ્થ। ખ્યાલ આવી ગયો? તો અહીંયા સિમ્પલ મધ્યસ્થ શોધવા માટે સૌથી પહેલા અવલોકનને ચડતા ક્રમમાં ગોઠવો, ચડતા
બાજુથી એક એક અવલોકન કાપતું જવાનું છે અને જો વચ્ચે એક જ અવલોકન બચે તો એ આપણો શું કહેવાશે મધ્યસ્થ. તો એ થઈ જશે તમારો જવાબ. એવો મધ્યસ્થ નો બીજો દાખલો છે, પણ અહીંયા અવલોકન આપણને આગળના દાખલા કરતા થોડા વધુ અવલોકન આપેલા છે. તો ફરીથી એ જ કામ કરીશું આપણે. અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવવાના છે. ક્યારે? જ્યારે મધ્યસ્થ શોધવાનું હોય ત્યારે. તો અવલોકનોને આપણે ચડતા ક્રમમાં ગોઠવીએ. ચડતા ક્રમમાં ગોઠવીને સેમ પ્રોસેસ ફોલો કરવાની છે. બંને બાજુથી એક એક અવલોકન આપણે કાપતા જઈએ છીએ. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે વચ્ચે તો આ બંને અવલોકને કાપી દીધું, કંઈ બચતું નથી. મતલબ વચ્ચે કંઈક તો બચવું જોઈએ. તો અહીંયા વચ્ચે આપણે બે અવલોકન બાકી રાખીશું, છેલ્લા બે અવલોકન આપણે કાપવાના નથી. તો અહીં તમે જોઈ શકો છો કે વચ્ચે બે અવલોકન બચે છે, 6 અને 8. તો હવે આ કિસ્સામાં શું કરવું? જો વચ્ચે એક બચતું હોય તો એ તો સીધો આપણો મધ્યસ્થ થઈ ગયો. પણ અહીંયા બે અવલોકન બચે તો જો આવું થતું હોય તો એ વખતે તમારે બંને અવલોકનની શું લેવાની છે? સરેરાશ. સરેરાશ એટલે કે બંને અવલોકનોનો સરવાળો કરવાનો ભાગ્યા 2. તો આપણે અહીંયા 6 અને 8 નો સરવાળો કર્યો ભાગ્યા 2 કર્યા તો જવાબ મળ્યો 7. તો મતલબ કે આપણે આપેલી જે માહિતી છે માહિતીનો મધ્યસ્થ કેટલો થઈ ગયો? 7. તો સિમ્પલ પ્રોસેસ છે મધ્યસ્થ શોધવાની. બંને પહેલા અવલોકનને ચડતા ક્રમમાં ગોઠવો. ચડતા ક્રમમાં ગોઠવ્યા પછી બંને બાજુથી એક એક અવલોકન કાપતું જવાનું છે. જો વચ્ચે એક જ અવલોકન બચે તો એ મધ્યસ્થ આપણો જવાબ. જો વચ્ચે બે અવલોકન બચે તો એની સરેરાશ જે આવશે એ આપણો જવાબ થશે. આગળ જોઈએ મધ્યસ્થનો દાખલો છે, પણ અહીંયા ચલ સ્વરૂપે માહિતી આપેલી છે x x 1 x 2 x 3 x 4 અને કહ્યું છે કે આપેલ અવલોકનોને જો ચડતા ક્રમમાં હોય એટલે કે ઓલરેડી આપણને અવલોકનો ચડતા ક્રમમાં ગોઠવીને આપેલા છે અને તેનો મધ્યસ્થ 6 હોય તો x નું મૂલ્ય શોધો. બરાબર છે. તો અહીંયા પણ મિત્રો ખૂટતું અવલોકન શોધવાની પણ પ્રોસેસ આપણે એ જ ફોલો કરીશું. અવલોકન ચડતા ક્રમમાં ગોઠવેલા છે તો ચડતા ક્રમના જે અવલોકન છે એમને એમ આપણે લખીશું. પછી ફરીથી બંને બાજુથી એક એક અવલોકન કાપતા જઈશું. તો અહીંયા વચ્ચે એક અવલોકન બચશે કયું? x 2. તો આપણે વાત કરી હતી જો એક અવલોકન બચતું હોય તો એ કોના બરાબર થાય? મધ્યસ્થ બરાબર. તો આપણે લખીશું x 2 બરાબર મધ્યસ્થ. અને મધ્યસ્થની કિંમત આપણને આપેલી છે. કેટલી આપેલી છે? 6 આપેલી છે. ચડતા ક્રમમાં શોધવા મધ્યસ્થ 6 છે તો મધ્યસ્થની કિંમત આપણે કેટલી મૂકી દીધી? 6. તો સાદુરૂપ આપીશું 2 પેલી બાજુ જશે તો માઈનસ થશે તો x નું મૂલ્ય આપણને કેટલી મળી જશે? 4. એવી જ રીતે જો બેકી સંખ્યામાં અવલોકનો હોય એટલે કે અવલોકન અહીંયા આપણે એકવાર વધારી દીધું છે અને ચડતા ક્રમમાં ગોઠવેલું છે, કહ્યું છે એનો મધ્યસ્થ 6 હોય તો x નું મૂલ્ય શોધો. તો ફરીથી એક વસ્તુ આપણે અવલોકનો ચડતા ક્રમમાં ગોઠવેલા છે તો ગોઠવ્યા પછી બંને બાજુથી એક એક અવલોકન આપણે બાદ કરીશું. તો વચ્ચે બે અવલોકન બચે છે x 2 x 3. તો બે અવલોકનના કિસ્સામાં આપણે શું કરતા હતા? બંનેની સરેરાશ બરાબર શું થાય? મધ્યસ્થ. તો અહીંયા આપણે લખીશું મધ્યસ્થ બરાબર આ બંનેની સરેરાશ એટલે કે બંનેનો સરવાળો ભાગ્યા 2. મધ્યસ્થ આપણને 6 આપેલો છે તો આપણે 6 અહીંયા મૂકી દીધા. બંનેનો સરવાળો x + x 2x 3 2 5 છેદમાં કેટલા? 2. બે ગુણાકાર પણ આવશે તો 12 થશે. અહીંયા 2x + 5 5 આ બાજુ આવી માઈનસ થઈ જશે તો 12 - 5 બરાબર 2x. 7 બરાબર 2x તો x બરાબર 2 ગુણાકારમાં ની ભાગાકારમાં થશે તો 7 ના છેદમાં 2 એટલે x નું મૂલ્ય કેટલું મળશે? 3.5. તો મધ્યસ્થના દાખલાઓની અંદર આ રીતે તમે ખૂટતું અવલોકન શોધવાનું હોય તો એ પણ તમે શોધી શકો. આગળ વાત કરીએ બસ અહીં પૂરા. તો વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરી છે મધ્યસ્થના દાખલાઓમાં. તો મધ્યસ્થના દાખલાઓમાં એ સિમ્પલ રીત તમારે ફોલો કરવાની છે. ભલે મધ્યસ્થ શોધવાનો હોય કે પછી તમારે ખૂટતું અવલોકન શોધવાનું હોય. અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવો. ચડતા ક્રમમાં ગોઠવ્યા પછી બંને બાજુથી એક એક અવલોકન કાપતા જવાનું છે. જો વચ્ચે એક અવલોકન બચે તો એ મધ્યસ્થ થાય. વચ્ચે બે અવલોકન બચે તો એની જે સરેરાશ છે એ થશે આપણો મધ્યસ્થ. તો એ ટ્રીકનો ઉપયોગ કરીને તમે ખૂટતું અવલોકન અથવા તો મધ્યસ્થ જે પણ શોધવાનું હોય તમે શોધી શકો છો. આગળ વાત કરીએ તો સૂત્ર આધારિત દાખલા છે. જેમ કે અહીંયા લખ્યું છે z - m બરાબર ખાલી જગ્યા કૌંસમાં m - x બાર. તો એની અંદર મિત્રો તમને જણાવી દઉં કે z નો મતલબ થાય છે બહુલક, m નો મતલબ થાય છે મધ્યસ્થ અને x બાર નો મતલબ થાય છે મધ્ય. એ ત્રણેય સાંકેતિક સ્વરૂપ છે અને સિમ્બલ. તો આવા જે પણ દાખલા પૂછાય એની અંદર તમારે સિમ્પલ એક જ વસ્તુ કરવાની છે. ડાબી બાજુનું જે પદ હોય લઈ લેવાનું છે z - m. આ જે બહુલક છે બહુલકનું એક બીજું સૂત્ર આપણને બુકની અંદર આપેલું છે ધોરણ 10 ની.
કે ભાઈ z બરાબર શું થાય 3m 2x બાર. તો આ z નું સૂત્ર છે તો z નું સૂત્ર આપણે અહીંયા મૂકી દીધું 3m 2x બાર. સાદુરૂપ આપીએ તો 3m માંથી 1m ગયો તો 2m રહે 2x બાર m ના m. બંનેમાંથી 2 કોમન નીકળે છે 2 કોમન કાઢે કૌંસમાં રહ્યું m x બાર. તો આપણે અહીંયા એક જોઈતું તો m x બાર ના આગળ શું આવે છે 2 તો આપણી ખાલી જગ્યાનો જવાબ શું થઈ જાય 2. એવો જ એક બીજો દાખલો છે અહીંયા z માંથી m બાદ કરેલો તો અહીંયા z માંથી x બાર એટલે કે બહુલકમાંથી અહીંયા મધ્યક બાદ કર્યો તો અહીંયા મધ્યક બાદ કરવામાં આવે. તો જો આના દાખલો સિમ્પલ પ્રોસેસ એ ફોલો કરવાની છે. જે ડાબી બાજુનું z વાળું પદ હોય આપણે અહીંયા લઈ લેવાનું છે. z વાળા પદની અંદર જે z આપેલો છે z ની જગ્યાએ સૂત્ર ઉપયોગ કરીશું. z નું સૂત્ર છે 3m 2x બાર. તો z નું આ સૂત્ર મૂકી દીધું 3m 2x બાર. સાદુરૂપ આપીએ x બાર હતા 3m m ના m 2x બાર x બાર બંને ભેગા થઈને થશે -3x બાર. તો અહીંયા 3m 3x બાર કોમન કાઢીએ તો 3 કોમન નીકળશે કૌંસમાં રહેશે m x બાર. તો અહીંયા ઓટોમેટિક આપણે જે જમણી બાજુ પદ જોઈતું તે આવી જાય છે. ખાલી જગ્યાની અંદર શું વેલ્યુ આવશે 3. તો આ પણ સૂત્ર આધારિત સિમ્પલ દાખલા છે. એના માટે ખાલી તમારે બહુલકનું સૂત્ર 3m 2x બાર જે છે યાદ રાખવું પડશે. પછી તમને આ પ્રકારનો કોઈ પણ દાખલો દેખાય તો જ્યાં બહુલક વાળું પદ હોય એને લઈ બહુલકની જગ્યાએ એનું સૂત્ર મૂકી સાદુરૂપ આપશો એટલે ઓટોમેટિક તમારો જવાબ આવી જશે. તો આજે મિત્રો આપણે આટલી ચર્ચા મધ્યસ્થના દાખલાઓમાં જે ઉપયોગી થઈ શકે એવા દાખલા હતા એની આપણે ચર્ચા કરી. આશા કરું છું કે તમને આ માહિતી પરીક્ષાની અંદર ઉપયોગી નીવડશે અને તમારા સારા કામમાં આવી શકે. જો તમને વિડીયો ગમ્યો હોય તો જે પણ વિદ્યાર્થી મિત્રો વિડીયોને જોઈ રહ્યા હોય એ તમામ વિડીયોને લાઈક કરી લેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને આવનારા વિડીયોની માહિતી પણ તમને સતત મળતી રહે. તેમજ આ જો વિડીયો તમને એવો સારો લાગ્યો હોય તો તમારા બીજા વિદ્યાર્થી મિત્રો સાથે બીજા ફ્રેન્ડ સાથે પણ એને શેર કરજો અને સાથે સાથે આપણે બધા સાથે મળીને પરીક્ષાની તૈયારી કરતા રહીશું, શીખતા રહીશું. જય હિન્દ.